પાલીતાણા શહેર એટલે મિત્રો આમ તો કલાકારનો ખજાનો કહેવાય, પણ છતાંય આવડી આ જગતની માલપા ધારવાળા મારા બાપ રખા મારો નો ધારાનો આધાર કહેવાય, મારો કાળી વેલનો ખજાનો. એ મારી કાળી વેલનો હાવત જેવો રાજા, મારા ધારવાળા ધણી, મારો ભૂખ્યાનો બાથું કહેવાય બાપ. આમાં મિત્રો આજ તારીખ 8 અને 1 મહિનો 2025 સાલ, એ દાદાનો 8મો નવરંગો માંડવો નાખ્યો છે વાલા. પણ ઈ આવડી આ જગતની માલપા, આજ તો હું 7મી વખત આવડી આ જગતની માલપા આવ્યો છું અજયભાઈ. પણ ઈ મારી કાળી વેલનો જે ભાવ છે ને, મારી રેવાડું નાચનો, મારા ધારવાળા ધણી માથે બાપ. કારણ કે આને તો દુખિયાના દુઃખ ભાંગ્યા છે. મારી કાળી વેલનો હાવત જેવો રાજા છે. વચમાં કોરોના વાયરસ લોકડાઉન હતું વાળા, જગતની માલપા 5 માણા ભેગા નતા થવા દેતા, પણ આ જગતની માલપા ધારવાળા મારા બાપ રખાનો માંડવો એવો હતો ને વાલા. આથી અનેરો માંડવો, આથી મારી કાળી વેલ એ દેશી વિદેશી પંખીડા નો ઉતારો આવો ને આવો આવડી આ જગતની માલપા ઉતાર્યો હોય બાપ. ધન કરી ધન ભાગ કહેવાય મારા ધારવાળા ધણીને. મારી 4 ઉજળની દેવી ઈ મારા પીર, મારા દાદા હનુમાન, મારી માં ખોડિયાર, ઉષા બેહણા માથે બેહી મારી કાળી વેલનું રખોપું કરે કે આવો મારી કાળી વેલ, મારી ધારની જગતની માલપા આવો. મારી કાળી વેલ આવડી આ જગતની માલપા મને નમે, અને જગતની માલપા જો કોઈ દુશ્મન સામે મારી કાળી વેલને નમવા દઉં ને, એ તેની મને કાળી વેલના ધણી, મને ધારવાળા રખાને ખાધે કોટ લાગી જાય બાપ. આ એ મારો ધણી છે બાપ. એટલે જગતમાં મારી નાચ આ ધર્મ, આ જે પાલિતાણાની જગ્યાની મારી મારો બાપ રખો બેઠો છે. ખાલી એક મારા બાપ રખા નહીં, માશાઅલ્લાહ માં ખોડિયાર, અને દાદા પીર, દાદા હનુમાન. અહીંયા એક મારી નાચનો, મારી પેટની નાચનો, મારી નેવાનું નાચનો અહીંયા ટોયો બની બેઠો છે મારા બાપ. પણ ખરેખર અહીં યોગેશભાઈ બધા ગાવા આવતા છે, પણ હું અહીંયા ગાવા નહીં. અહીંયા દાદાનો મારી માથે ઉપકાર છે ને, ઉપકાર ઉતારવા આવું છું બધા મારા. હા, દાદાનો ઉપકાર જે મારી ઉપર છે ને, ઉપકાર ઉતારવા હું આવું છું. જો કે આ જન્મની માલપા તો હું મારા બાપ જગતની માલપા મારા બાપ રખાનો ઉપકાર નહીં ઉતારી શકું, પણ મારા બાપ રખા પાસે એટલું માંગુ છું, મારા બાપ મને જયારે જન્મ મળે ત્યારે એક તારા ખોળાની માલપા ખાલી 100 મહિનાનું પહોળું થઈ અને તારા ખોળાની માલપા બેહાડજે. 7 જન્મની માલપા 1000 જન્મે એ તારો ઉપકાર ઉતરશે મારા બાપ. એટલે જગતના કે છે મારા બાપ કે એક બાજુ જન્મ દેનારી માં અને એક બાજુ મારો બાપ રખો. હમણાં ભાઈએ વાત કરી કે દિલ્હીની બજારની માલપા એક 5 વર્ષના દીકરાને ભલામણા બ્લડ કેન્સર, અત્યારે દાદાનો માંડવો સાધુ છે, અત્યારે મારો બાપ રખો દિલ્હીની બજારની માલપા દવાખાનાના ખાટલે જઈને મારો બાપ રખો બેઠો તો મારા બાપ. હા, મારો બાપ રખવા દિલ્હીની બજારની માલપા
દિલ્હીના દવાખાનાની માલપા મારો બાપ રખો દવાખાનાના ખાટલે જઈને બેઠો હતો કે પાલીતાણાની જગ્યાની માલપા મારો રખાનો સૌરો માંડવ રોપો ને અહીંયા તો મારી નાચ આજે ઉડી છે પણ દિલ્હીની બજારની માલપા મારું 100 મહિનાનું પહોળું મારી નાચનું પહોળું હતા દવાખાનાની માલપા સંભાળા બાપ એ જગતમાં એક દિના સમય હું પાલીતાણાનો રખો એક દિના સમય મારા બાપ અહીંયા પાલીતાણાની જગ્યાની માલપા તો મારી નાચનો સતન ડોક્ટર બન્યો છો પણ જો દિલ્હીની બજારની માલપા મારી નાચનો સતન ડોક્ટર બની બટાટો કેન્સર જેવા રોગ પાણી કરી ન પી જાવ ને તો ધાર માથે બેઠો ન બેઠો કેવા મારા બાપ આ મારો બાપ રખો છે પણ કદી અલા ખરેખર આ તાળીનો હકદાર હું નથી આ તાળીનો હકદાર તો જગતની માલપા મારો બાપ ધાર માથે બેઠો મારો બાપ રખો છે બધા મારા બાપ રખાને બતાવો મારા બાપ કેમ કઈ બેઠો બેઠો ગાવશું આ જેટલું ગાઉં છું એના પ્રતાપે ગાઉં છું જેટલું બોલું છું એના પ્રતાપે બોલું છું મારા બાપ પણ મને એટલી ખબર છે મારા બાપ કે આપણી જન્મ દેનારી માં હોય ને માં જન્મ દેનારી માની યાદ નો આવે ને મારા બાપ એ જગતની માલપા અત્યારે મારો ધાર વાળો રખો છે મારા બાપ કદી કે છે તું મૂર્તિ છે મમતાની આ તારી જરૂર આખા જગને તને જોઈને રાજી થાય મારું મન દાદા તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગદું દાદા તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગદું સ્વર્ગ આ જગ આખી ફૂલવાણી એનો ધણી ધાર વાળો આ જગ આખી ફૂલવાણી એનો ધણી ધાર વાળો તને જોઈને રાજી યાદ થાય મારું કદાચ આ 12 મહિનાની માલપા એક જ વાર આ સૌરો અવસર આવે છે પણ મારા બાપ રખાને જોઈ ને આપણું બધાનું મન રાજી થઈ જાય છે મારા બાપ અરે આ જગ આખી ફૂલવાળી દાદા એનો મારી ધાર વાળો તને જોઈને રાજી થાય મારું દાદા તારા ખોળે માથું જાણે સ્વર્ગ દાદા તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગદું આ કંકુ ખેડૂને આ સૂરજ આ કંકુ ખેડૂને આ સૂરજ આ ધારવાળા તારા
વાત કરી એમ આજ ભલા હમણાં પલટણ જગ્યાની મારી પાસે સોનાનો હુરત ઉગ્યો હોય કે ન ઉગ્યો પણ અમારા હૈયાની મારી પાસે સોનાનો હુરત ઉગ્યો છે પણ જગતમાં કહે છે કે આ ધર્મ આ મારો બાપ લખો જ્યાં જોવા મળે કે જ્યાં હસો ભાવ જ્યાં હસી ભક્તિ જ્યાં હસી સેવા અને જ્યાં રૂપિયાની મારી ભાવ હોય ને આ મારો બાપ લખો ના જોવા મળે મારી નાચ ખરેખર ભલા મારા એક 500 નું પહોળું તો દવાખાનાની મારી પડ્યું હોય અને ત્યાં મારો બાપ લખો દર્શન દેતો હતો તો ભલા મારા અહીંયા મારી લાખો નાચ બેઠી છે આજ હાસા દર્શી મને રખાને એકવાર મને બાપ રખાનું નામ લઈને હાથ કરો મારી નાચ અને આજ પાલિતાણાનો રખો આજ હું ધાર માથે નથી બેઠો મારી નાચના રૂપિયામાં બેઠો છો હા આજ હું ધાર માથે નથી બેઠો આજ મારી નાચના રૂપિયામાં બેઠો છો આજ મારી નાચ કદાચ મને હાથ કરે અને બેટા ધાર માથેથી નહીં અને જો આજ મારી નાચના રૂપિયામાંથી જો મારી નાચને હોકારો ન ગમતો તો આજ પાલિતાણાની જગ્યાની મારી એ મને ધાર વાળા ખાને મને કોઈ નાખે મારા બાપ આજે બધાય દાદાજી જય બોલાવ પર બધાય આજ બધાને મારા બાપ જય દાદા બોલવાનું છે હજાય બે હાથ કરી મારા બાપ હજાય આજ મારી નાચના રૂપિયામાંથી અવાજ નીકળવો જોઈએ આજ મારો બાપ લખો આજ મારી નાચના રૂપિયામાં બેઠો એવું લાગુ છે જય રખા દાદા જય રખા દાદા જય રખા દાદા બોલિયા ધારવાળા દાદા લાલા મની બે હાથ ઊંચા કરી અને દાદાના નામનો એવો જયકારો કરો ને કે જગતની માલમાં કોઈ દુઃખ પડે કોઈ વહમી વેળા આવી જાય કોઈ એવો સોકડીઓ આવી જાય કોઈ દવાખાનાની માલમાં એવું દુઃખ પડી જાય અને મારા ધારવાળા ધણીને યાદ કરો અને પલપલનો જબાબી નો બની જાય ને એ દવાખાનાની માલપા કદાચ દુઃખ પડી જાય અને વગર ધોકડાનો જો દવાખાનાની માલપા જો ડોક્ટર નો બની જાય ને તેથી આ ધારની માલપા મારો બાપ રખો બેઠો નો બેઠો કહેવાય બાપ કહેવાય બાપ કહેવાય બાપ બોલ્યા ધારવાળા રાખા બાપા નામની સારવયું માતલી ખોડિયાર માં નામની પીર દાદાની હનુમાન દાદાના એટલે ભાવજી દાદાની આરતી ગાવાની છે કારણ કે હજી સુધી આરતી નથી ગાઈ અજયભાઈ એટલે ગાય એટલે ભાવથી આરતી ગાવાની છે એટલે તાળીના તાલથી હૈયાના ભાવથી અને મન મૂકીને 5 પછી વાપરજો કારણ કે પૈસા વાપરવાનો સમય હોય કોઈ આજનો સમય છે કીધું છે ને નાણું રળતા મળે પણ આવું ટાણું કાયમ નથી આવતું બાપ આજ મારા જગતની માલપા 5 પછી વાપરી લો કોઈથી દવાખાનાની માલપા વાપરવાનો વારો આવવા દઉં ને એ તેની મને ધારવાળા ધણીનું ખાધું હરામ થઈ જાય બાપ હા 5 મિનિટ ખાલી આરતી ગાવાની છે કારણ ભાવ છે તારે આરતી એ આરતી નવલખ દીવડાલી આય આરતી થાય દાદા દાદાની એ દાદા અને પાસે મોબાઈલ હોય તો ટોર્ચ લાઈટ કરી અને ડિજિટલ આપણે દાદાની આરતી ગાવી કારણ કે દાદાને જો માનતા હોય તો તમે આ ટોર્ચ ચાલુ કરજો જો દાદાને માનતા હોય તો કે દાદા તમારા દેવ રે યાદ ભગતે ગુગળિયા ધોરે ગુગળિયા નારી
મને નમન કરે રખા બાપા હવે મોટા મોટા અરે આરતી 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 રખા બાપા ની તાર દીવડા તમામ ભાઈઓ નમ્ર વિનંતી નીચેની જગ્યાએ જાઓ તમે. હા હા આ તમને મોત આવે ને નાકના પાંચ પછી વાપરજો પણ બેહી જાઓ વાલા નીચે બેહી જાઓ. બધા નીચે બેસી આ બધા નીચે ગયો ભાઈ શાંતિથી બેહીને સાંભળો ને ખૂબ હવે આનંદ આવે, મજા આવે. ભાઈ આ તો રમવા કરવાનો રાખી રાત હાલવાનું છે ભાઈ પણ જે દાદાની વાત દાદાના ગુણ મારા બાપ ઘરે 5 મિનિટ 5 મિનિટ મારા બાપ દાદાની વાતો સાંભળી દાદાના ગુણગાન સાંભળી મારા બાપ પછી રોકે આ તો ઘડી બગડી અમે મહેમાન અમે સગી દાદા ઘડી મહેમાન છે મારા બાપ મારો સુખ દુઃખ નો સંગાતી મારો સુખ દુઃખ નો સંગાતી અમારા ધ્યાનમાં મારા વેલા વેલા સંગાતી છે બાપ. આ બધો વહમી વેળાનો ભાગ્યો છે. મારી દોહીની વેળાની માલપા
કોઈ માથે વિપતનું વાદળું આવી જાય ને ભાઈ એ પછી ભલે પાલીતાણાની જગ્યા હોય તો ભલે અને પરદેની ધરતી હોય તો ભલે પણ કદાચ કોઈ મારી કાળી વેલ માથે કોઈ મારી કાળી મંગાળી નાયક માથે કોઈ દુઃખની ઘડી આવી ગઈ હોય મધી રાજે ઓશિયાળું આહુડું પડી ગયું હોય આ પાલીતાણાની જગતની માલપાથી આંખમાંથી આહુડું પડી ગયું હોય ને એ મારા ધારવાળા ધણી મદરી રાતે નજર વાળે જાય હો બાપ મદરી રાતે મારો ધારવાળો ધણી મારો નભાપાનો ભાગ મારો કાળી વેલનો ધારૈયો પવન હો બાપ કે મારી કાળી વેલની આંખમાંથી ઓશિયાળું આહુડું પડી ગયું અને ઈ મારી કાળી વેલ મારી નેવાણું લાજ મંત્રી રાતે આંખમાંથી દળદળ આહુડા પડી જાય એ મારા લો ધારાના આધાર બાપ મારો કાળી વેલનો ધારૈયો પવન ચાંક્યો બાપ મારા વાલા વિહામા મને નાચના ધારિયા પવન એ મારા વિહામા એ તું મારો સુખ દુઃખ નો સંગાતી મારા બાપ તારી પાસે ભીખ માંગું રે જગતની માતા કોક રૂપિયાની ભીખ માંગે કોક માયાની ભીખ માંગે કોક દીકરાના ભીખ માંગે પણ જગતની માતા અમે તો તારી એક મીઠી ખમાની ભીખ માંગી છે મારા બાપ નથી રૂપિયા જોતા નથી માયા જોતી એ નથી દીકરા જોતા જોયું તો એક મારા ભાર વાળા તારી ખમા જોયો હા અને તેથી મારો ધાર વાળો વખો બોલે કે મારા બાપ અજા જગતની માતા મારી નાચ નો માંગે તો એને રૂપિયા આપું મારી નાચ તે હૃદયની જગ્યાની માતા હોય તે હૃદયની ઘટીની માતા મારી નાચને માયા આપું અને જગતની માતા વાંજ્યા મેળા ભાંગું જેથી મારી નાચ માતા દુઃખ પડે ને એ તેથી તો ખમાની માતા ખોટ પડવા દઉલે તો ધાર માટે બેઠો જગતની માતા રખાને ખોટ લાગી બડા બાપ પણ જગતની માલપા કીધું છે ને કે જગતની માલપા માણાનું દીધેલું ખૂટી જાય માણા કેટલું આપે ટકનું આપે 2 ટકનું આપે કેટલું આપે પણ જેથી મારો ધાર વાળો ધણી આપે ને બાપ એ તેથી જગતની માલપા હાથ પેઢી નહીં ભાવ નો ખૂટે બાપ મારો દુખિયાનો ધણી આ મારો કાળી વેલો મારા બાપ રખાને અહીંયાની માલપા રાગ વાલો છે બાપ કે મારી કાળી વેલ છે ને આ મારી નેવાળું નાચના પંખીડા એ મારા રખાનો મારા ધાર વાળાનો હૈયાનો હાર છે બાપ ફૂગ જાય જુગનો પાયો જાય મારા ધાર વાળા માથે વિશ્વા રાખો અને સોગડી જો વિશ્વા તૂટવા દઉં ને મને ધાર વાળા કોઈ ભલા ભલા મારો કાળી વેલનો આવત જેવો રાજા કહેવાય વરી નાચની એ મારો કાળી વેલો આવત જેવો રાજા છે બાપ આ પાલીતાણાની જગતની માલપા કોઈ મારી ગરીબ નાચ જોઈ કોઈ મારા ગરીબ નાચના પહોળા મારી કાળી વેલના પહોળા ગરીબ જોઈ ટુકડો જોઈ અને કોઈ ઝાડું પહાડું બતાવે અને જો આ પાલીતાણાનો સીમાડો સાડવા દઉં ને તેથી મને ધાર વાળા રખાલું ખાધું રામ થઈ જાય બોલ
હોશિયાર ટપોરા મારો છો આ પાલિતાણાની જગ્યાની મારી કાળી બેનનો એસપી તો હું ધારવાળો રખો ડીએસપી તો હું ધારવાળો રખો મારી નાતનો વકીલ તો હું ધારવાળો રખો મારી નાતનો જજ તો હું ધારવાળો રખો મારા બાપ હા અને બેટા મારી રખા સામે વિશ્વાસ રાખો અને જગતની માનતા કદાચ ઓલી હાઈકોર્ટની માનતા કદાચ મારી નાતનો કેસ થાય ને ચલી હાઈકોર્ટની માનતા ઓલો જજ બેઠો હોય એ જ નહીં પણ તો મારી નાતનો ન્યાય હોય અને હાઈકોર્ટની માનતા તો મારી નાતનો જજ બની અને રખો તો આપે મારી નાતનો ન્યાય ન કરું ને હે તો મને ધાર વાળા રખાને ફરતું લાગે બાપ એ મારી કાળી રેલ પણ સાંભળો બાપ એક દી મારા ધારવાળા રખા માથે વિશ્વાસ રાખો પણ એક દી મારા ધારવાળા રખાના કાયદાનું પાલન થાય હો બાપ મારી જગ્યાની માલમાં કોઈ દારૂ પીશો નહીં કોઈ જુગાર રમશો નહીં કોઈ હમરા કરશો નહીં એ કોઈ મારી રેવાળું લાગતી સાડીઓ કરશો ને બાપ એક દી મારી કાળી બેન છે ને આવડી આ જગતની માલમાં કોઈ રોતી કોઈ ભૂતી મારી કાળી બેન છે ને બાપ પણ આવડી આ જગતની માલમાં કોઈ રોતી ભૂતી મારી નાત આવે અને ઝૂંપડે છે ને પણ ઝૂંપડે થી તો હાથ માલના સ્વરૂપે નો બેહાડું ને એ દિન મને કાળી વેલા રખોલિયા ને મને ધોળી ધજા વાળા ધોળીને મને રખાને કાદુ હરામ થઈ જાય બાપ કારણ કે અમેરિકન ડોલર આપણા ભારતની માલમાં એમાં ગુજરાત એમાં પાલિતાણાની જગતની માલમાં ડોલરનો વરસાદ થતો મિત્રો તાળના બે આરતી હા આ ડોલરનો વરસાદ એમના મોટા જેના રૂપિયાની માલમાં મારો બાપ લખો બેઠો હોય હા એવું નથી ડોલર ખાલી 5 રૂપિયા વાપરો તો મારા બાપ લખાના ખાતે બેઠે હા હું લંગા મારા
મારા બાપ રખા આવડી આ જગતની માલપા મારા ધોળિયા નેજા વાળા કહેવાય બાપ મારા ધણી તેથી શું કે છે ધજા દેખે ધણી હા ભરે અને દેવાળ દેખે દર્દ મટી પણ જે કોઈ નર નારી સમરણ કરે એ એના દુખડા દૂર થઈ જાય ઈ આજ 8 તારીખ અને પહેલો મહિનો જગતની માલપા મારા ધારવાળા રખાની કોઈ દી તારીખ નો બદલે જોગ વયો જાય જુગનો પાયો જાય જો મારા માંડેલા મંડાણ ખોટા પડવા દઉં ને તેની મને ધારવાળા રખાને ખોટ લાગી જાય અને આજ ધારવાળા રખાના પાવન પગલા આજ પાલિતાણા શહેરની માલમાં થતા હોય તેથી શું કે છે હે ધારવાળાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું રે થાય અમારે જાપોદર જય રખડલા સેવન ગ્રુપ મારા બાપ અત્યારે બધાને અમારા બાપનો સોજા કરી તમને બતાવો 51 રૂપિયા દઈ અને મારા ધાર વાળા હકતા પડી એનો માંડવો બતાવો મારા બાપ એટલે મારી બાજી સરકાર જો કે યોગેશભાઈ હું નવું ન ગાઉં ભાઈ તો આ હંસે મજા નહીં આવે અને ગાવું પડે ભાઈ કારણ કે તમારો હંધાનો ભાવ છે અને આ દુનિયાની માલમાં મારી વાલી સંસ્કાર કયો તો ભલે વાલી કોરાજ કયો તો ભલે આજ મારો બાપ રખમાની નાતની વાલી સંસ્કાર બની ગયો છે મિત્રો એમાંય એક એવી ફરમાય 501 રૂપિયા દઈ ઈ પાકિસ્તાનના રખા બાપાની જય બોલાવે છે મિત્રો આ તો ધરતીના 4 છેડાનો ધણી છે મારા બાપ રખા બે હાથ ઉજાગરી વાળા જોરદાર જય બોલજો બોલીએ રખા બાપાના નામની મારી વાલી સરકાર યજી વાલી વાતો યને ડોના દિલા જીવા સના સીધા જીવા
ધજાનો વરઘોડો હતો અજયભાઈ. ઈ 52 ગજની ધજા મારા બાપ રખાણી છે બાપ. તેથી શું કહે છે? એ ધજા બાબાના ગજની મારકે. નસીબભાઈ જાગ્યા ભેગો નથી એટલે બધા દાદા આ દાદાના મંદિરે જાવ ભાઈ. ઈ આવડી આ જગતની માલપા મારો સોનાની પાઘડી હોય. અરે નસીબભાઈ જાગ્યા ભેગો નથી પોતાનો મારા બાપ અને દાદાએ જાવ અને સેવકો ભાઈ હોય બધા દાદાએ જાવ તો દાદા તમારો આમ જોઈ છે કે મારા બાપ એ ધબકારો છે એ મારા દિલનો તું ધબકારો તો હો એ અમિતભાઈ સુરાભાઈ આકલોર વાળા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થવાના. અને અમારે મામાનો ભાવ છે મારા બાપ કે રાજ્યા પાગડી આ દાદા પગમાં સાતલવી હે જાપો દલવાળા તારી સેવાણીયા જય જાપોદર વાળા, જય જાપોદર વાળા. ये भले हो अंधारी रात सतनो दीवो बड़े સતનો દીવો બળે અમા સતનો દીવો બળે અમા સતનો દીવો બળે
પાલીતાણાની જગતની માલમાં મારા ધારવાળા રખાનો નવરંગો માંડવો નાખે એટલે દેશ વિદેશ આમંત્રણ જાય મારા ધારવાળા રખાનું એટલે મારી નાચને માયા લાગે કે બાપ એક દી મને ધારની જગતની માલપા મને પાલીતાણાની જગતની માલપા લઈ જા બાપ. તેથી શું કહે છે એ મને લઈ જા હે મારા પાલીતાણા શહેરની માં હે મારા ધારવાળા દાદાની માં એ આ ધારવાળા દાદાની જીલો માયા લાગી છે બાપ. તેથી શું કહેશે એ મને લઈ જા એ મને લઈ જા એ મને લઈ જા મારા રખા બાપા મારા રખા બાપા ના અરે માજરે તોરણ કેવી વાત આવું પણ આપણે દાદા વિશે ધરતી હરિયા મારા ધરતી હોય ને ભાઈ જગતની માલપા કોઈ ધણી નો હોય ઉગરવાનો આરો નો હોય ને બાપ. કેદી આ મારા ધારવાળા મારા બાપ રખા પાસે આવી જે અરજી મૂકજો એની આગળ માથું નમાવજો અને જો જગતની માલપા કોઈની આગળ તમારું માથું નમવા દઉં ને કે મારા ધારવાળા રખાને ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ નોતા હુજતા મને કોઈ રસ્તાઓ
આજ મિત્રો આનંદનો દિવસ જોવાના કારણ કે મારા બાપ ધારવાળા મારા બાપ ધણી આવડિયા જગતી માલિકા બિરાજમાન હોય એટલે ભાવથી આજ કોઈ કલાકાર બની નહીં આજ દાદાના સોનોમાં કારણ કે એક એવો ભાવ છે કીધું છે ને કે હોનાની હાકડેથી બાંધી લાવો ને તો આટલા કલાકાર ભેગા ન થાય વાલા એવા નામી અનામી કલાકારો આ દાદાના દરબારની માલપા આજ ભાવથી સેવા આપી રહ્યા છે એમાંય ઈ અમારું શક્તિ સાઉન્ડ મજોડી મિત્રો તાલના ગણગાટથી બતાવો શક્તિ સાઉન્ડ મિત્રો હાથ ઊંચા કરો વાલા દાદાના નામની તાળે છે એવું અમારું કાર્તિક વિડિયો ડિજિટલ એને પણ બતાવી લો અને તમામ કલાકારોને મિત્રો તાળના ગણગાટથી બતાવી લો આ ભાવથી આ તો ભાવ અને એમાંય ઈ મારા બાપ રખા જગતની માલમાં હાથમાં લાકડી માથે આંટિયાળી પાઘડી પહેરી મારી કાળી વેલનું રખોકું કરે અને સૌ પ્રથમ પેન્ટિંગ જો બન્યું હોય ને મારા બાપ રખાનું તો આ પાલીતાણાની જગતની માલમાં ધારવાળા મારા બાપ રખાનું બન્યું હોય મિત્રો બીજે ક્યાંય બન્યું નતું બાપ તાળીથી વધાવી લો મિત્રો અને ઈ હાથમાં લાકડી માથે આંટિયાળી પાઘડી પહેરી મારી કાળી વેલ માથે દુઃખ પડે ને તેથી મારા બાપ રખો આવીને જવાબ કરે છે પણ કેમ એ હાથમાં છે લાકડી માથે પાઘડી પગમાં મોજલડી શોભે બાપા આજ લોણો મિત્રો પ્રથમ અમારા પિતાજી દિનેશભાઈ રાફુકિયાએ મા મુંબઈની દેવીની કેસેટમાં મારા બાપ રખાના નામનું ગાયું હતું વાલા એટલે મિત્રો તાળના ગણગાટથી બનાવી લો ભાવિયા કારણ કે ભાવ છે પાલીતાણા શહેરના લખા બાપા પરગટ પર ચાપુર બાપા કયા તમારી બાપા કયા તમારી જય ધારવાળા ધણી જય ધારવાળા ધણી અમારે ગોપાલભાઈ લેજું 5,051 રૂપિયા દઈ મારા બાપ લખાનો મુગફ ગમરાવો છે બાપ જોતા કરી બતાવો મારા બાપ ઓ ગીત દેવ મધ્ય દો દાદા હાવજ જેવો રાજા કહેવાય જગતની માલપા કીધું છે ને સિંહ તો સિંહ કહેવાય એની સામું ડગલું મંડાય ને બાપ દીદી શું કે છે હે સિંહ તો સિંહ કહેવાય એના સામે ડગલું મંડાય નહીં હા આ તો ડાલામાં તો હાવજ કહેવાય
ભલે મધેલો નાનાનો કે અમારે જે ગુજરાતી ફિલ્મની મતમાં અમારે અરવિંદભાઈ પરમાર મારા બાપ જેનો ભાવ છે કે ગુજરાતી ફિલ્મની મતમાં મારા બાપ બધાય આપણે હીરો લોકનો કિરણભાઈ આપણે કિરણભાઈ જાણીને ખબર છે બધાય વિક્રમ ઠાકોર બધાય ભાઈ હીરા લોકોનો જે ભાઈ મેકઅપ કરે છે ભાઈ અત્યારે પોતે અહીંયા છે અને એનો ભાવ છે કે તું દાદા તું બાપ દુનિયાની મતમાં અમારો આખો દરિયો હતો તું અને દરિયાની મતમાં મચા પ્રાણીનું એક રૂપું તો મારા બાપ રખા માં જોગણી માં શાન માં ખોલિયાર અને તું આ તેજસભાઈ દર્શન કરવા આવવાના હતા આ ઉપરથી વાપીથી એમનો કોઈ વાવડ થતો નથી વાળા તો અહીંયા હોય તો વાળા હાજરી આપજો તેજસભાઈ વાપી વાળા પણ ઈ મારા ધાર વાળા ધણીશ કીધું છે ને કે મારા વાલક નું વાણ છે બા જગતની માલમાં પાર ઉતારે ને તો મારો ધાર વાળો ધણી ઉતારે બાપ બીજાનો ભાર નથી એથી શું થશે એ દાદા મારા વાલક નું છે એને પાર તું મારી કાળી વેલ બીજો નહીં એથી આ કાઢે દીધો હામા કાઢા સુધી પાર તમારું નાવડું નો લઈ જાવ ને અને વાણ નો તારું ને તેથી આ ધારની માથે બેઠો નો બેઠો કહેવાય બાપ તેથી શું કહેવાય
દેવી મારા બાપ તું છે અમારા વેરસી મામાએ ગાયું પણ વાલા હમણાં ફેસબુક માં મૂક્યું હતું એ ઝૂલણું પણ આજ મિલિયનો ઉપર ઈ દેખાઈ રહ્યું છે વાલા બધાએ વધાવી લીધું છે પણ ફરી વખત એની યાદી કરવી છે તારે તેથી શું કહેશે હમણાં ગાયું પણ ફરી વખત આજ ગાવું છે તેથી શું કહેશે એ દૂધે તે ભરી તલાવડીને બુંદે બાંધી પાડે મિલન જજવાયા પાલીતાણાની જગતની માલમાં આજ મારી કાળીવેલના પહોળા છે ને આજ મારા ધારવાળાના રમકડા બની જાય બાપ તેથી શું કહેશે એ મારા રખા બાપાના રમકડા મારા રખા બાપાના રમકડા
આ બહેનોમાં આપણે ખાસ એક જાહેરાત આવી છે વાલા, જે કોઈ સ્વયંસેવક હોય એને નમ્ર વિનંતી, વાસણ ધોવાના ઘણા બાકી છે વાલા, એટલે બહેનો દીકરીઓને ખાસ વિનંતી જાય. હવે ઘડી ખંડા હટા બે જાવ, કેમ કે જોઈને એમ બધાને ઘડી રમાડ્યા, પણ હવે દાદા જમાવતા છે. ઘડી અમારો અંતરનો ભાવ છે, એક અંતરનો ભાવ, અને દાદા જમાવતા છે. ઘડીક દાદાને રીઝવી મારા બાપ, ઘડીક 5 મિનિટ પછી જોકે હું તો મારા પગને વિલા માટે થાય. હા ભાઈઓ બધાને નમ્ર વિનંતી વાલા, નીચે નીચે બેસી જાય. તમામ મારી નેવાણું લાખને ખાસ વિનંતી વાલા, શાંતિથી બેન સાંભળો. બધા નીચે નીચે બેસી જવા. આમાં પાછલા વાળાને કઈ દેખાતું જ નથી ભાઈ. આ બધા નીચે બે જાવ, નીચે નીચે બેસી જવા મારા વાલા. અને કોઈ જે બહાર રોડ ઉપર કોઈ ઉભા રહેતા નહીં, કોઈ ગાડીઓ લઈને ભાઈ ઉભા રહેતા નહીં, જે કોઈ ભાઈ બહાર હોય બધા અંદર લઈ આવજો. અને દાદા જમવાનો ટાઈમ થઈ ગયો, રોડ ઉપર કોઈ ગાડી ઉભી રાખતા નહીં ભાઈ. એટલે મારી નાતનો વાલો વિહામાં મારો બાપ લખો. અને આજ એની વેળા, એની વસ્તુ, એને જમવાનો એમ થયો છે મારા બાપ. કોઈના કમિશા માસે આ ધોળી પસડીના ભાતા ભેરી, અને આજ મારો બાપ લખો કોઈના કમિશા માસે ગુજારામ કરવા ઉઠ્યો છે મારા બાપ. એ હાવળો મારી કાળી વેલ, પાપ ઉધાર વાળો ધણી, એથી મદરી રાતે મારી નાચનો મુઠી ઝાડનો કણુકો ખાઈ, એકણ ખાઈ અને જો 76 કણુકાનો હિસાબ ન દઉં ને, સીધી મને ધાર વાળા રખાનું ખાધું હરામ થઈ જાય બેટા. મજે ગરીબની ઝૂંપડીએ દાદા દાદા મારો મોંઘો બાપ મારા કાળી બેનના હાસા વિહામાં, મારા કાળી બેનના નો ધરના આધાર એ સાધુ નહીં, પણ કાશીની મતમાં કણક. અને આજ મારી કાળી બેનના બસડા કાશીની મતમાં કણક લઈને મારા બાપ લખાને જમાડવા બેઠા છે મારા બાપ. કે જેમ સુદામાની ઝૂંપડીએ મારા બાપ જેમ તાંદુલિયાની ભાજી, જેમ તાંદુલિયાની ભાજી અને એક બાજરાનો રોટલો ખાવા મારા બાપ જેમ રામ પોતે ભગવાન પધાર્યા હતા ને, એમ આજ મારી ગરીબની ઝૂંપડીએ મારી તાંદુલિયાની ભાજી ખાવા મારો બાપ લખો ઉતર્યો છે. મારી તાંદુલિયાની ભાજી મારા બાપ લખા, મારી ગરીબની ઝૂંપડી રે પાલિતાણાની જગ્યાએ મારી પાસે ધાર માથે મારી કાળી બેનનો મોંઘો મહેમાન બની
આ ધોળી પસંદના ભાતા ભીડી અને આજ મારી કાળી બેનો એક કણ ખાવું અને રાતા જગના પાયે મારી નાચ કોકદી માંગે અને તો એક કણનો તો સહતર કણનો હિસાબ આપું ને તો જગતની માતા મને કાળી બેના ધોળી મને ધાર વાળા રખાને મને આજ ખાધું ખોટું થઈ જાય મારા બાપ કાળી વેલનો ધણી મારા ધારવાળા ધણી એ જગતની માલમાં કીધું છે ને કે અમારો દુખિયાનો ભાગ્યો બની જાય આવા હરા હર કળિયુગની માલમાં મારા ધાર વાળા ધણીએ એવા એવા ખર્ચા પૂર્યા ને આપણે વાત કરી ને અમે હાલની માલપા કે દિલ્હીની જગતની માલપા ઈ 5-10 વર્ષનો છોકરો જેનો બ્લડ કેન્સર છે વાલા પણ આ મારો માળિયા રોગનો હરનારો છે બાપ કે કોઈ દુખિયા આવે કોઈ વાંજિયા આવે કોઈ મારી સિયાની માલપા કોઈ હરાદંડીનું મળતું આવે તો બેઠું ન કરું ને એ દિલ મને કાળી વેલા રખોલિયા ને મને રકાનું ખાધું હરામ થઈ જાય બેટા બેટા મરી નાચ ના બસડાનું આયા કોઈ નથી એ મારા વિહામાં એ જગતની માતા તારી સિવાય મારી નાચનું કોઈ નથી મારા બાપ અલા જગતની માતા કેન્સર જેવા રોગ તો મટાડ્યા છે મારા બાપ લખાય જોકે પછી વર્ષો વાત કરી ને મારા બાપ આ હારું ન લાગે કારણ કે જગતની માતા એના પરસાનો પાર નથી ને એના કોઈ જગતની માતા એના પરસાનો જગતમાં કોઈ પાર નથી કેમ કે આ સાંભળી દુનિયાની માતા બધાને ખબર છે મારા બાપ કે આ ધાબળી રહી ને આ જગતની માતા એક દિનના સમય આજથી 2 વર્ષ પહેલા જયારે મને ખુદને કેન્સર હતું ને ત્યારે એ રાજકોટના દવાખાનાની માતા ભલા માણા આ જેમ મરતા માથે જેમ ફાલ્યું ઢાંક્યું હોય ને એમ મારી માથે ફાલ્યું ઢાંકી આ મારા બાપ લખાની ધાબળી અને તેથી મારો બાપ લખો દવાખાનાની માતા બોલ્યો તો બેટા જગતની માતા કદાચ મરેલા મરતા હોય અને મારા લખાના નામનું નામ લઈ અને કદાચ માથે એ ધોળિયું પન્યું ઢાંકો અને બેટા એક દિનના સમય તો મારી નાચનો ધાર્યો પવન થઈ અને જગતની માતા જો મરતા માથેથી એ ધોળિયા ફાળિયા ઉડાડી અને બેટા તો મરતા બેઠા ન કરું ને તો જગતની માતા એક દિનના સમય હું તો હાલ વાળો લખો ન જવાબ સાહેબ હા ખરેખર દવાખાનાની માતા પોતે મારો જીવ જાતો તો જીવ આપતો તો જીવ જાતો તો જીવ આપતો તો યોગેશભાઈ ત્યારે છેલ્લો વિશ્વાસ ધારવાળાના નામનો રાખ્યો તો મારા બાપ કે હવે જીવ આપતો છું મારતો છું તેથી મારો બાપ લખો બોલ્યો તો મારા બાપ કે જગતની માતા મારી રખા સામે વિશ્વાસ રાખો અને કદાચ અલા દવાખાનાનો ડોક્ટર જ્યાં ના પાડી દે ત્યાં કેસની માતા મારી કાઢી નથી ફાવે એમ અને તેથી મારી નાચનો સતન ડોક્ટર બની અને બેટા
જગતની મારી પાસે દવાખાનાના ખાટલા જઈને મારી નાચનો સતન ડોક્ટર બની નો બેહું ને એ તો જગતની મારી પાસે મને ધાર વાળા રખાને ખોટું લાગી જાય પણ જગતની માલપા કીધું છે ને ભાઈ, દુઃખ વગરનું કોઈ ધર્મ મળતું નથી. માથે કસોટી આવે, માથે દુઃખ આવે ભાઈ, ઈ વેળા વેળાનો સાયો બની જાય. મિત્રો એવા અજયભાઈ ને મિત્રો આજથી 12 મહિના પહેલા જયારે ઈ કેન્સર જીવનું થયું મિત્રો, ઓહો ઈ વેળા ઈ વખત આ તો મિત્રો જેની માથે દુઃખ પડ્યું છે, જેને હોસ્પિટલના પગથિયા જોયા છે ને ભાઈ, આ દુઃખની વાતો એને ખબર પડે. કીધું છે ને કે સુખિયાની વાતો સુખિયાને ખબર પડે, પણ આ તો દુખિયાની વાતો છે બાપ. આજ મિત્રો આ સ્ટેજ ઉપર ગાય છે મિત્રો, પણ જગતની માલિકા કીધું છે ને આ મારા ધાર વાળા મારા બાપ ગાયની રચના છે. નકર અડધી જબાન કપાઈ જાય ને, કોઈથી હરખું બોલાય નહીં, પણ મારા આઈયા મારી માથે વિશ્વાસ રાખ, મારા ધાર વાળા રખા માથે વિશ્વાસ રાખ. મારી જગતની માલિકા લાવી રમાડી જમાડી, અને મારી જગતની માલિકા તો મારા ગુણ નો ગૌરવ લે તેજી આ ધારની માલિકા બેઠો નો બેઠો કહેવાય બાપ. આ ઈ મારા બાપ ધાર વાળા રખા, ધાર વાળા રખા. વગર ઢોકળાનો ડોક્ટર નો બની જાવ ને, વગર પૈસાનો વકીલ નો બની જાવ ને. વકીલ તો જગતની માલિકા મારી નાચ છે, પણ જગતની માલિકા વગર ઢોકળાનો તો જજ નો બની જાવ કે મને ધાર વાળા રખાને ખાધું હરામ થઈ જાય બાપ. આ મારો વગર ઢોકળાનો વકીલ છે બાપ, પણ કોઈ સમયે કોઈ હાસો સુવાસો જગતની માલિકા લગાડો ને તો દુઃખની માલિકા આવીને ભાગ પડાવે. આ 12 મહિને મારો ધાર વાળો મારી નાચનો કુણુકો ભાવનો આવડિયા જગતની માલિકા ખાય છે. પાવલી મારી નાચની ભેગી કરી અને આવડિયા જગતની માલિકા મારી નાચનો ભાવનો મૂકી જાતનો કુણુકો ખાય છે. એ મારી નાચ આવડિયા જગતની માલિકા એક કુણુકો ખાય અને જો સહેતર કુણુકોના હિસાબ નો દઉં ને તેથી મને ધાર વાળા રખાને ખાધે ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. હા અને સાહેબ જગતની માલિકા મારા બાપ લખાના ગુણ ગાયા ને એમ ધાર માટે બેઠી મારી માં ખોલિયા, મારી માં શાર. આ હા બાપા તો માં છે હો. અને જેને જેને માનો પ્રેમ જોયો, માનો ભાવ જોયો એને ખબર છે મારા બાપ કે એક બાજુ જન્મ દેનારી માં અને એક બાજુ મારા બાપ મારી 9 લાખ રોબડી હરી મારી ઘેરિયા વાળી મારી જગત આખાની માં છે મારા બાપ. હા એટલે જન્મ દેનારી માં હોય ઈ કદાચ દીકરાને જન્મ આપે 9 મહિના એના પેટની માલિકા રાખે, પણ મારા બાપ દીકરો તો હાથતો સાતો થાય માં હોય ને ખોળેથી અલગો કરી દે. તેજી આ મારી 9 લાખ રોબડિયાની મારી ફેરડિયા વાળી મારી માં ખોલ્યા, મારી માં શાર બોલે કે બેટા જેથી તારી જન્મ દેનારી માં તને ખોળેથી અલગો કરે તેની મારા ખોળાની માલિકા તો હું ન લઈ જાઉં. તેની ધાર માથે બેઠી હું ખોલ્યા અને હું શાર મને જગતની માલિકા ખોળ નાખે મારા બાપ. એટલે સમજાય જેને જેને હૈયાની માલિકા માનું નામ બોલ સમજાય એક વાર માં બોલવાનું છે મારા બાપ. માના નામ બોલ હે
જેને જેને પોતાની કળની જેવી વાંધી હોય જેને ચાર ભાઈ વાંધી હોય મારા બાપ હતા બે હાથ હતા આ બે હાથ લઈને બધાય. હે માં હજી એક વાર હજાર માં બોલવાનું છે મારા બાપ જેને જેને માં વાળ્યું હજાર માં બોલો મારા બાપ હે માં ભાઈ ચાર ભાઈ વાહ, ભાઈ ચાર ભાઈ વાહ, ભાઈ ચાર ભાઈ વાહ. સાહેબ અજા જગતની માનતા ઈ માં છે કે મારો સહેલો શ્વાસો હોય ને મારા બાપ સહેલો શ્વાસો હોય એ જીવ જાતો હોય માથે જમરાજા માથે જીવ લેવા ઉભો હોય અને એકવાર મોઢાની માઈ પછી મારા બાપ જો માં મોઢાની માઈ પછી નીકળી જાય ને જમરાજાને પાછો ફરવું પડે મારા બાપા ઈ માં છે હા એટલે ફરી એકવાર બધા મારા બાપ માં બોલવાનું હે માં કરેક સાત બન મારા બાપ અને આજ આ ધાર માટે જે આપે 80 વર્ષની ડોહરડી છે મારી શાન ને મારી ફરિયાદ આપે મારી નાતની મારી પર દર્શન દેવા ઉતરી દીધી હંધાય આખા ની હંધાય માં બોલવાનું છે હે માં હે માં એ મારી માં તારો ખોલો કેમ મૂકું રે માં હે માં હે અને બાપ જગતની મારી એકના સમય મારી હમ વિશ્વાસ રાખો અને મને માં કઈ બોલાવો બેટા પાલિતાણાની જગ્યાની મારી હું ધારવાળી ફરજાદ હું ધારવાળી શાક મારી નાચના દર્શન આપું પણ વધે ઘડીની મારી મને માં કઈ બોલાવે તો મારી નાચની વાહે નો હાલી નીકળું તો જગતની મારી એ મને જગતની મારી મને ફેરફાર કરી મને 9 લાખ નોકરી મને માનો મને ખોટું લાગે મારા બાપ એ તારું નામ મારા હૃદયમાં તારું નામ મારા હૃદયમાં તારું નામ લઈ જીવું છું તારું નામ લઈ મારી કાળી વેલ કદાચ જગતની મારી મને માં કરી બોલાવે અને મારી કાળી વેલની આંખમાં આહુરું પડે કદાચ એ તમારા ભાઈઓ તમારું આહુરું નોંધું છે તમારું હગું કોઈ તમારું આહુરું નોંધું છે પણ મને ધારવાળી ખોલ્યા ને મને ધારવાળી મને સાધના મને હાથ કરે બેટા અને જગતની મારી મારી નાચની માં બની અને તો આહુરા લસો આનો હાલી નીકળું ને તો જગતની મારી મને ખોલ્યા ને મને સાધના મને ખોટું લાગે મારા બાપ એ મારી કાળી વેલ માથે કોઈ કુડી નજર કરે અને કોઈ પાલીતાણાની જગ્યા નહીં ધરતીના 4 છેડાની માલપા મારી કાળી વેલ સામે કોઈ કડવી નજર કરે કોઈ કુડી નજર કરે
અને હું ચાર ઉદયની દેવી હું રાજા વિક્રમની દેવી એનો પલપલનો હગડ લેતી પાછી પડી જાવ એ હાથ પેઢી હગડ લેતી પાછી પડી જાવ લે મને રાજા વિક્રમની દેવીને ચાર ઉદયની દેવીને ગાતે ગોળ લાગે બાપ લાગે બાપ સમય ઘણો થઈ ગયો છે પણ એક ઝૂલણું ગાવું છે ભાવથી અજયભાઈ કારણ એ જગ્યાએ ગાવ છું કોઈ એવો માંડવો નથી ગયો જ્યાં ઈ મારા બાપ ભગવાન લણદાની દેવીનું નામ નો આવ્યું એ મારી સાયલાની મેલડી કહેવાય ઉગાડી તલવાર કહેવાય જેમ આ પાલિતાણાની જગતની માલપા મારો ધાર વાળો ધણી છે ને હાજરા હજુર એમ સાયલાની જગ્યામાં મારી ઉગાડી તલવાર મારી ઉગતાની દેવી છે બાપ આજ ગુજરાત ને હિન્દુસ્તાન ને વિદેશોથી ઝૂલણું વાગતું હોય એટલે કોઈ એવો પ્રોગ્રામ નથી ગયો કોઈ એવો માંડવો નથી ગયો જ્યાં મને ઝૂલણું નો ગૌરવ્યું હોય તેથી શું કહેશે એ આરણ બની કારણ કે દેવી મૈયારણ બની જાય દેવી હવા વહેતી નાગની બની જાય પણ હાસો સુવાસો હોય ને તારે દેવી બને છે ઈ જેથી મારા બાપ ભગવાનની સંદણ બેંચ લઈ ગયા બળજબરી કરી બેનના ધમણાને માલપા દેવા આયા કડે મારા બાપ ભગવાન કુંડલાના વીડમાં જઈ રતન માંડે કે મારી દેવી રહી નહીં મારો ધણી રહ્યો નહીં તેથી મારી માં જેઠીએ નબળો ટપોરો માર્યો ને પોતાની માં હમણાં કીધું ને અજયભાઈ માં કેતા મોઢું ઉખળે બાપ જગતની માલપા કીધું છે ને નો સમય થઈ ગયો આયા મારી માં જેઠી રતન કરે એક દી તારી સંદણ ગઈ ભલે ગઈ પણ એક દી મારો ભગવાન ગયો તેથી દેવી આપે આવી ઉભી રહી હતી કે મારી જેઠડી રતન કરીશ ને હવાનો હવા પર દી સડે તારી સંદણ લાવું ભેળું વળતર લાવું રાજાને રજવાડા નો ધુણાવું ને એ ઘોડિયાની માલપા 100 મહિનાના બાળા નો ધુણાવું તેથી મને ભગવાન અણદાની મેલડીને ખોટ લાગી બાપ તેથી આપે મેલડી દૂધના બેડા લઈ ભયારણનું રૂપ લઈ દેવી હાલી નીકળી પણ કેમ એ મૈયારણ બની એ તો વાળણ બની તે દૂધ પાવા હાલી તે ભગવાનની દેવી
એક જ નામ કહેવાની ટેવ પડી હોય પણ કેવી એ રખા બાપા કહેવાની મને ટેવ પડી દેશો નહીં કે નહીં અને કમજોરી ગાંધી સરકાર મામા રખા દેવની બાપા સેવા કહેવાની મને ટેવ પડી ઓ રખા દાદા રખા દાદા રખા દાદા કહેવાની મને ટેવ પડી રખા બાપા 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 કહેવાની મને ટેવ એ વાંજિયા મેણાઈ નો ભાંગ્યા રે કરે વાંજિયા મેણાઈ નો ભાંગ્યા રે કરે રંગમણી પછી કાય ના કટે આ ભૈયા ભૈયા રે નો દારો દોસ રે ભૈયા ભૈયા રે નો દારો દોસ રે આ રખા દાદા આલુ છે તો કાય ગોચાનો ધણે અને ભાઈ કહેવાનો મતલબ એમ છે કે જીજે ત્યાં સુધી ધર્મને જીજવાય એને ખીજવાય નહીં અને મારો બાપ લખો જીજે તો રાજ આપે અને જો ખીજે તો મારા બાપ જગતની મારી પાસે આ તો મારો કાળી વેલનો હાવજ છે બાપ એ જગતની માલપાઈની જપતે સડવું હારું નથી બાપ એ હાવજની જપતે કોઈ સડશો રે નહીં હાવજની જપતે કોઈ સડશો રે નહીં ઝપટે સડ્યા પછી કોઈ સડશો રે નહીં ઈની ઝપટે સડશો ને તો જગતની માલમાં ગોઈતા નહીં જતો ઈની સામે કોઈ બા ન કરે રીજે તો રાજ આપી દે ઈ મારો ધારવાળો ધણી છે બા એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરી અને ધારવાળા રખા બાપાની જય બોલી પછી આપણે મારા વાણીને વિશ્રામ આપું બોલીએ રખા બાપાના નામની ધારવાળા ધણીના નામની ચાર કયું માતની હોડિયાર માતની ₹100 દઈ નાસિક ના મારા બાપ રખાની જોરદાર છે બોલાવે છે હા એવા અમારા કિરણભાઈ જાણું જેનું આપણા દેવી પૂજક સમાજની માલપા જેનું નામ ગુંજતું હોય વાલા એટલે મિત્રો તાળના ગળગાટથી વધાવી લો તાળી પડો આ દાદાના નામની સવાલ હજી આથી અનેરી મોજ કરાવશે ભાઈ હલો ભાઈ હવની જગ્યાએ પોતપોતાના હેઠે બેસી જજો ભાઈ આપણે કલાકારને આપવાના છે ભાઈ બધા નીચે નીચે તમામ માણસોને નમ્ર વિનંતી બધાના હાથમાં આ સ્ટેજ આગળ જે ભાઈઓ રહ્યા ને બધા નીચે બેસી જવા શાંતિ જાળવી બેસી જવા એટલે આ કેટલું કામ આવે મનાભાઈ હલો પોતપોતાની જગ્યા ભાઈ હેઠે બેસી જાઓ ભાઈ
કલાકારને આપણે સાંભળવાના છે, બહારથી આવ્યા છે એટલે આપણે સાંભળવાનું છે. પોતપોતાની જગ્યાએ હેઠે બેસી જાઓ ભાઈ.